નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રાવણ માસમાં પ્રકૃતિના ખોળામાં આવેલ ડોણના પ્રાચીન જ્યોતેશ્વર મહાદેવ મંદિરનું અનેરો મહિમા। નયનરમ્ય વાતાવરણ અને પ્રકૃતિના વચ્ચે ડેમની નજીક આવેલ જ્યોતેશ્વર મહાદેવ મંદિરનો શ્રાવણ માસમાં અનેરો મહિમા હોય છે। 2500 વર્ષ પૌરાણિક આ શિવ મંદિરે કચ્છ, ગુજરાત તેમજ દેશ વિદેશથી અનેક ભાવિકો દર્શનાર્થે આવે છે। શિવશક્તિ સ્વરૂપ સ્વયંભૂ જ્યોતિર્લિંગ જ્યોતેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ગાયત્રી મંદિર, ગુરુ મંદિર, ધૂણો, સમાધિ મંદિરો, ભગવાન સ્વામિનારાયણના પગલા, ચબૂતરો, પાણીનો પરબ, ગૌશાળા વગેરે આવેલા છે। જ્યોતેશ્વર જાગીરના મહંત રવિગીરીજી મહારાજ દ્વારા ગૌશાળામાં ગાયોની સુંદર સેવા થઈ રહી હોય છે। કચ્છ, મુંબઈથી દાતા શ્રેષ્ઠીઓ પોતાનું યોગદાન અહીં આપતા રહે છે। સનાતન ધર્મ કી જય। સર્વપ્રથમ દરેક સનાતન ધર્મપ્રેમી પ્રજાને મહાદેવના પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ। ડોણ ભાડઈ રાજડાના ત્રિભેટે પવિત્ર ખારોડ નદીના કિનારે શિવશક્તિ સ્વરૂપ, ગૌરીશંકર સ્વરૂપ, અતિ પ્રાચીન પુરાણ પ્રસિદ્ધ શ્રી જ્યોતેશ્વર મહાદેવનું આ શિવલિંગ, શાસ્ત્રમાં જેમ કહ્યું છે કે જે સ્વયં શિવ અને શિવનું જે આત્મલિંગ છે એ આત્મલિંગ એ અહીંયા જ્યોતેશ્વર મહાદેવ સ્વરૂપે બિરાજમાન છે। આમ જોવા જઈએ તો આ વિશ્વનું એકમાત્ર એવું શિવલિંગ છે જ્યાં શિવ શક્તિ બંને સાથે બિરાજમાન હોય, બંને સ્વયંભૂ હોય અને બંને ઉત્તરોત્તર વધતું હોય એવું આ વિશ્વનું એકમાત્ર શિવલિંગ આપણી કચ્છ ધરામાં માંડવી તાલુકાની અંદર જ્યોતેશ્વર મહાદેવ ડોણ ગામે આવેલા છે। આના ઇતિહાસ આમ જોવા જઈએ તો જે પહેલાં આપણે બારોટના ચોપડે જે લખાતા ઇતિહાસ, એમાં આનો 2500 વર્ષનો લેખિત ઇતિહાસ છે। શિવલિંગ ક્યારે પ્રગટ થયું અને કેવી રીતે પ્રગટ થયું એમાં પણ કોઈ નોંધ નથી, પણ 2500 વર્ષનો જે લેખિત ઇતિહાસ છે એની અંદર આ શિવલિંગનું 3 વખત પ્રાગટ્ય બતાવવામાં આવેલું છે। સર્વપ્રથમ જે કચ્છમાં કાઠી દરબારો વસતા હતા એમનું અહીંયા એક મોટું રાજનગર હતું અને અહીંયા રાજપુરી કરીને બાપુ હતા। કેસરપુરી બાપુ કરીને એક મહાત્મા અહીંથી 200 મહાત્માની જમાત લઈને નીકળ્યા અને બાજુના ગામમાંથી એમને જાણવા મળ્યું કે અહીંયા પહેલાં આવું નગર હતું ને આવું પવિત્ર શિવલિંગ હતું। કેસરપુરી બાપુ અહીંયા આવી અને પોતાની ધૂણી સ્થાપી અને તપનો આરંભ કર્યો। એના પ્રતાપે શિવલિંગનું ફરીથી પ્રાગટ્ય થયું, પણ એ શિવલિંગ અગ્નિ સ્વરૂપે પ્રાગટ્ય થયું અને કસરપુરી બાપુ એમાં સમાહિત થયા અને એમની સાથે સાથે બીજા 4 મહાત્માઓ એની ચારે બાજુ જીવિત સમાધિ લીધી। એ પછી પથ્થર સ્વરૂપે એ લિંગ સ્વરૂપે અહીંયા નિર્માણ થયું। એ બીજી વખત એનું પ્રાગટ્ય થયું અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એનું પ્રાગટ્ય ત્રીજી વખતે પ્રાગટ્ય, જે અત્યારનો ઇતિહાસ છે કે અહીંયા બાજુમાં ગોધરા ગામથી દશા કરાડ જૈન વણિક હતા, એમની ગાય અહીંયા આવતી અને એના ગાયમાંના દૂધમાંથી આપમેળે સ્વયંભૂ રીતે આ ભૂમિ ઉપર અભિષેક થતો અને ખોદકામ કરતા આ ત્રીજી વખત આ શિવલિંગ જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્રીજી વખત પ્રાગટ્ય થયેલું છે। પ્રથમ જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે એકદમ નાનું શિવલિંગ હતું, પણ ઉત્તરોત્તર વધતા આજે આપણે જોઈએ છીએ કે 4-4.5 ફૂટની ઊંચાઈનું છે અને બાજુમાં બીજું જે શક્તિ સ્વરૂપે પ્રગટ થયેલું શિવલિંગ છે એ પણ આપણે 1.5 ઇંચ જેટલું જોઈ શકીએ છીએ। આમ આનો ઇતિહાસ જે બારોટજીના ચોપડે આ રીતે વર્ણિત છે। એ ઉપરાંત સ્વામિનારાયણ ભગવાન પોતાના કચ્છ વિચરણ દરમિયાન પણ અહીંયા આવ્યા હતા, રાત્રિ રોકાણા હતા। મહાદેવજીને નદીમાંથી જે પ્રસાદીનો કૂવો છે એમાંથી જળ ચડાવી અને સ્વામિનારાયણ ભગવાને સહજાનંદ સ્વામી મહારાજે અહીંયા મહાદેવજીની સેવા પૂજા કરી હતી અને એમને દરેક સત્સંગીઓને પણ જ્યોતેશ્વર મહાદેવની સેવા પૂજા કરવાનો આદેશ કરેલો। એ રીતે અહીંયા આપણે આના જ્યોતેશ્વર મહાદેવના પટાંગણમાં સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ અને પ્રસાદીનો કૂવો પણ આવેલો છે અને દર વર્ષે અહીંયા
સત્સંગીઓ દ્વારા પણ ઉજાણીનું આયોજન કરવામાં આવે છે અને અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સાંખ્યયોગી બહેનો પણ અહીંયા રુદ્રી અભિષેક અને પૂજન કરવા માટે અવારનવાર આવતા રહે છે અને શ્રાવણ મહિનામાં પણ વિશેષ પૂજા માટે પણ આવે છે. આ ઉપરાંત આપણે સંસ્થાની અંદર ગાયત્રી મંદિર, અખંડ ધૂણો, સમાધિ મંદિરો, પૂજ્ય આ જગ્યાની ફરીથી જેમને જાગૃતિ કરી એવા શ્રી તપોનિધિ પંચાયતી આનંદ અખાડાના સંત બ્રહ્મલીન સંત અને સિદ્ધ યોગી એવા શ્રી એકાદશી બાપુજીની પણ અહીંયા સમાધિ આવેલી છે. આ ઉપરાંત જેને શાસ્ત્રોમાં આપણે કલ્પવૃક્ષ કહીએ છીએ એ કલ્પવૃક્ષ આખા કચ્છમાં એકમાત્ર અહીંયા આવેલું છે. આ ઉપરાંત જે બીલીનું વૃક્ષ આવેલું છે એની પણ વિશેષતા એવી છે કે આ બીલી વૃક્ષ પર એક પણ કાંટો નથી. આવું બીલી વૃક્ષ કચ્છની અંદર આ એકમાત્ર અહીંયા દર્શન માટે છે. તો દરેક સનાતનીઓને હું પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અપીલ કરું છું કે આપ સર્વે આપણા કચ્છના અમરનાથ તરીકે પ્રખ્યાત એવા જ્યોતેશ્વર મહાદેવની દર્શન માટે પધારો અને એની સેવા પૂજાનો લાભ લે. આ ઉપરાંત સંસ્થા દ્વારા અન્નક્ષેત્ર, ગૌશાળા, પાંજરાપોળ તથા અન્ય તબીબી કાર્યો, શૈક્ષણિક કાર્યો પણ ચલાવવામાં આવે છે. તો કચ્છના દાતાઓને પણ અપીલ કરું કે આપ સર્વે સંસ્થા દ્વારા ચલાવતી આ પ્રવૃત્તિઓમાં પણ આપ સહભાગી બનો એવી ખૂબ ખૂબ અનુમોદના. અગાઉ જેમ રાજપુરી બાપુનો ઇતિહાસ જે કહ્યો એમાં શરૂઆતમાં અહીં આજુબાજુ કાઠી દરબારો, જે કચ્છમાં પહેલાં કાઠી દરબારનું રાજ હતું તો અહીંયા એક કાઠી દરબારનું મોટું નગર પણ આવેલું હતું. આ ઉપરાંત અહીંયા જ્યોતેશ્વર મહાદેવના સેવકોમાં જોવા જઈએ તો બારોટજીના ચોપડે, અંજારના આહિર સમાજ, માંડવીના જાડેજા સમાજ તથા કાઠી દરબારોની એક શાખ જે કાંતદલ કાઠી દરબારો હતા એનો પણ આ ગુરુદ્વારો તરીકે ઇતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત સનાતન સમાજના સર્વે 18 આલમનું આ આસ્થાનું કેન્દ્ર છે અને સમગ્ર કચ્છ અને કચ્છ બહાર વસતા દરેક કચ્છીઓ અવારનવાર અહીં જ્યોતેશ્વર મહાદેવના દર્શને આવે છે અને સેવા પૂજાનો લાભ લે છે. જ્યોતેશ્વર મહાદેવ કી જય. અતિ પ્રાચીન આ જગ્યા જ્યોતેશ્વર મહાદેવની છે. રમણીય નદી કિનારે છે. આની અંદર માંડવીથી 18 કિલોમીટર જેવી લાંબી થાય. એની આજુબાજુ ડોણ, રાજડા, ભાડઈ, ગાંધીગ્રામ, બે રતરિયા વગેરે ગામ આવેલા છે. આની અંદર પહેલાં તો મારે આજે 71 વર્ષ થયા અને 5 વર્ષનો હતો ત્યારથી અહીંયા જ્યોતેશ્વર જગ્યા પર આવતા અને આજુબાજુના બધા ભૂદેવો છે ને 7-8 ગામના અહીંયા શ્રાવણ મહિનામાં લોટી ચડાવવા આવતા. આ અહીંયાની પરંપરા છે અને અહીંયા જે પણ કોઈ ભક્ત પોતાની મનોકામના લઈને આવે એને અંદર પુત્ર કામના હોય તો પુત્ર કામના થાય, કાંઈ જમીનની કામના હોય તો જમીનની, ધનની કામના હોય તો ધનની. અને આની અંદર સંન્યાસીઓની અહીંયા પરંપરા રહેલી છે. એકાદશી ગુરુ મહારાજ સિદ્ધ મહાત્મા થઈ ગયા, પછી એમના ગુરુભાઈ કલ્યાણગીરી અને હાલ અહીંયા મંત રવિગીરી મહારાજ બિરાજે છે. અને જે અહીંયા દર્શનાર્થીઓ આવે છે એમનો આગતા સ્વાગતતા આશ્રમના ધર્મ પ્રમાણે ચા પાણી, બપોરનો સમય હોય તો ભોજનનો પ્રસાદ વગેરે આપે છે. અને દરેક લાંબા વિદેશના પણ ભક્તો અહીંયા આવે છે અને મનોકામના પૂર્ણ કરે છે. મારું નામ છત્રભુજ અર્જણ કટારિયા. હાલે હું ડોણ, પણ પહેલાં અમે રતડિયા રહેતા, મોટા રતડિયા. હું નાનો હતો ત્યારથી એકાદશી ગીરી બાપુ પાસે આવતો હતો. અમે 6 થી 7 વર્ષના હતા. રતડિયેથી અમે પગે આવીએ, આ ભૂખી નદીમાંથી પગે ચાલતા ચાલતા આવીએ. પછી અહીંયા બાપુ પાસે બેસીએ, બાપુ ચા પાણી ખવડાવે, પોતાના હાથે રોટલા બનાવીને ખવડાવે. અને વધુમાં શ્રાવણ મહિનામાં અમે 7મ 8મના આખું ગામ રતડિયા કે ડોણ બધા અમે પગે આવીએ
અહીંયા બાપુ સાથે સત્સંગ કરીએ, અહીંયા મેળાનો લાભ લઈએ અને એ રીતે માંડવી તાલુકાનો શું દરેક કચ્છના સાતમ આઠમના તો શ્રાવણ મહિનામાં આવે જ. અમે 4 સોમવારના અહીં આવીએ તો આ 4 રવિવારના અહીંયા ઠાકરથાળી કહેવાય, ઠાકરથાળી થાય. આજે પહેલી ઠાકરથાળી છે અમારા ડોણ ગામની છે, પછી શિરવા હોય, પછી ગોધરા હોય, એમ 4 અલગ અલગ ઠાકરથાળી થાય. એ ભજનોમાં અમે આવીએ અને સત્સંગ કરીએ. સવારના રોટી ચડાવીએ, પછી જે અમારા મહારાજ પહેલાં મધુ મહારાજ હતા, વિશ્વશંકર મહારાજ છે, એમના હાથે જો આપણે અભિષેક કરાવીએ અને એ રીતે ઘણા વર્ષોથી અમે આવીએ છીએ. બચપણથી જ અમે અમારું અહીંયા